આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓપરેશન સિંદૂરનો ક્રેઝ। વડોદરાના ભાજપના કાર્યકર્તાએ ગાડી પર ઓપરેશન સિંદૂરની ઝાંખી દર્શાવી છે। ભાજપના સતીશ સોનીએ પોતાની ગાડી પર ઓપરેશન સિંદૂરની ઝાંખી દર્શાવી છે। દર વર્ષે નવું ને નવું કરવાનો વિચાર આવે છે, એટલે કે આ વખતે ઓપરેશન સિંદૂરની એક ઝાંખી એ ગાડી પર દર્શાવવામાં આવી છે। વડોદરામાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ જે પ્રકારે તમામ જે મહિલાઓ જેને આ સમર્પણ છે આ ઓપરેશન, તેને લઈને જ ખાસ કરીને વડોદરાના આ ભાજપના જ જે કાર્યકર છે સતીશભાઈ, તેઓએ આ પોતાની ગાડી પર ઓપરેશન સિંદૂરની આ ઝાંખી દર્શાવી છે। જુઓ કે જે પ્રકારે સમગ્ર આ ઓપરેશન સિંદૂરની જે ઝાંખી આપ જોઈ શકો છો, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ જે યોમિકા સિંહ સાથે અને સોફિયા કુરેશીની આ જે ચિત્ર અહીંયા સ્પષ્ટ કરતું દેખાવ્યું છે। ત્યારે સતીશભાઈ છે, તેમની સાથે વાત કરીશું। સતીશભાઈ, શું કહેશો? વડાપ્રધાન આવતીકાલે આવી રહ્યા છે અને એ પહેલાં જ તમે આ ઝાંખી દર્શાવી છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત મોદી સાહેબ આવતીકાલે વડોદરા આવી રહ્યા છે, એટલે વડોદરાવાસીઓનો ઉત્સાહ એટલો વધારે છે, એટલે આવતીકાલે બધા રેલીમાં જોડાય, એટલે અમે થાર ગાડી ઉપર આખા ઓપરેશન સિંદૂરનું સ્પષ્ટ ચોખ્ખું કર્યું છે। એના માટે શું મેસેજ આપવા માંગો છો આ ચિત્ર સર? બસ આ પાકિસ્તાને જવાબ મળી ગયો છે ઓપરેશન સિંદૂર બાદ। મોદી સાહેબની તો હવે વડોદરા આવી જાય, આવતીકાલે સવારે આવવાના છે। ક્યાંથી આ વિચાર ક્યાંથી આવ્યો? કેમ આ વિચાર આવે કે આ પ્રકારે? મોદી સાહેબનું હરેક કાર્યક્રમમાં કંઈ ને કંઈ કરતો હોઉં છું। 2019માં મેં 12,000 ફૂટની સ્કાય ડાઇવિંગ કરેલી, પછી રામ મંદિર બન્યું ત્યારે મેં 51,000 વડોદરા શહેરમાં લાડુ વેચેલા, અને આવતીકાલે વડોદરામાં મોદી સાહેબ આવે છે, એટલે નવું કંઈ ને કંઈ મોદી સાહેબ માટે મારો હંમેશા પ્રયત્ન ચાલુ જ હોય છે। બિલકુલ, આપ જુઓ કે મોદી સાહેબ જ્યારે પણ વડોદરા આવતા હોય ત્યારે કંઈ પણ હોય મોદી સાહેબનું, ત્યારે આ સતીશભાઈ હંમેશા કરતા હોય છે। આપ જુઓ કે જે પ્રકારે ઓપરેશન સિંદૂર થકી આ ભારતીય સેનાનું જે ચિત્ર સ્પષ્ટ છે અહીંયા દેખાઈ રહ્યું છે। અને આપ જુઓ કે જે પ્રકારે સમગ્ર ગાડી પર જે થાર ગાડી છે ઓપરેશન સિંદૂર, સોફિયા કુરેશીનું પણ આ ચિત્ર અહીંયા સ્પષ્ટ મૂકવામાં આવ્યું છે, જે વડોદરાના છે। આ ચિત્ર થકી લોકોને મેસેજ આપવા માંગે છે, જે પ્રકારે ભારતીય સેનાની જે કરતબ છે તે સમગ્ર વિશ્વએ જોઈ છે। ત્યારે આ સમગ્ર આ જુઓ કે જે પ્રકારે આ તમામ લોકોમાં ઉત્સાહ છે, અને ઉત્સાહના ભાગરૂપે જ આ વડોદરાના ભાજપના જ કાર્યકરે આ ઓપરેશન સિંદૂરનું અહીંયા ચિત્રની એક ઝાંખી અહીંયા બતાવી છે। એટલે લોકોમાં ઉત્સાહ છે, અને ઉત્સાહ આ વડોદરામાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।